જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો ભાઈ આજે જોબ ઉપર જવાનું છે વહેલું. બધા ઇન્ડિયાથી ભાઈ મહેમાનો આવે છે જમવા 12 વાગ્યે. કંઈક 27 કે 28 લોકો છે. એટલે ટુરિસ્ટવાળા છે બધા. લોકો ટૂર કરાવતા હોય ને યુરોપના ને એ બધા, તો એ લોકોનું જમણવાર છે. ને બીજું ભાઈ કોમેન્ટમાં 2-3 દિવસથી આવે છે કે ભાઈ વિઝામાં કેટલો ટાઈમ લાગ્યો હતો અને કેટલો ખર્ચો આવ્યો હતો. તો ભાઈ મારે પહેલાં મેં બ્લોક અકાઉન્ટ કર્યું હતું 10,000 વાળું. પછી 1 મહિનો થયો એટલે ફાઇલ મૂક્યા પછી ક્વેરી આવી હતી કે ભાઈ તમે 11,000નું બ્લોક અકાઉન્ટ કરાવવું પડશે. એટલે મેં 11,000 વાળું બ્લોક અકાઉન્ટ કરાવ્યું. એના બીજા દિવસે વિઝા આવી ગયા હતા. એટલે 32-33 દિવસે વિઝા આવી ગયા હતા. અને મારે યુનિવર્સિટીની ફીસ હતી ટોટલ મેં એક સાથે ભરી હતી, એટલે 11 લાખ એ ફી. એટલે 11 લાખ બ્લોક અકાઉન્ટ ને 11,000 યુરો યુનિવર્સિટીની ફીસ, એટલે ટોટલ 22 લાખ એ ખર્ચો થઈ ગયો. ને બાકી તમે લાખ રૂપિયા ટિકિટ ને ખરીદીને કાઢી નાખો. બસ ટિકિટ તો આપણે યુરોપની તો આમ બીજા કન્ટ્રી કરતાં સસ્તી કહેવાય, 35-40 હજારમાં થઈ જાય છે. ને 40-50 હજારમાં તો આવવા જવાનું બંને થઈ જાય છે જો તમે અગાઉ કરો તો. તો ભાઈ એટલો મારે ખર્ચો આવ્યો હતો ને એટલા ટાઈમમાં વિઝા આવી ગયા હતા. ત્યારે તો તારીખ મળી જતી VFSની, અત્યારે નથી મળતી, થોડોક ટાઈમ લાગે છે. તો હવે ભાઈ ધંધે ઉપડી જોઈએ આજ વરસાદ આવે છે કે નહીં, છે તો ખરો બપોર પછી. તો આ બધું ભાઈ સેટઅપ છે ભાઈ મહેમાનોનું. રસોઈ બનવા મીણી છે. આટો મારી જવું કિચન. આ જો મિત્રો લગ્ન થાય ને એટલે આવી રીતે નીકળી જાય બધા ગાડીઓ લઈને. આ બધા બુલેટ લઈને નીકળ્યા. નગર 4 વ્હીલ હોય, વોન મારતા જાય. જો આવી રીતે નીકળે ભાઈ વિદેશમાં પુલેકું. જો બધા ભાઈ મહેમાન આવ્યા હતા બસ લઈને. આવશે ભાઈ. આજ અમારે ભાઈ સ્ટાફમાં એક મિત્રનો બર્થડે છે, પ્રદીપભાઈ ધામેલિયા. તો એ ભાઈ લાડવા લાવ્યા છે. તો હવે લાડવા ખાવાની શું છે, ખાવા તમે. હેપી બર્થડે ભાઈ. જર્મનીના છે, મોતીસૂરના. અહીંયા મળે અમારે લાડવા. મારો બર્થડે છે 10મા મહિના. ઘરે આવી ગયો છું આજ તો 11:30 વાગી ગયા છે. અને અમારા ભાઈ મર્સિડીઝ વાળા ભાઈ પણ આવી ગયા છે. અચાનક આવી ગયા છે, ખબર નહીં. તો ભાઈ અહીંયા રસોઈ પાણી બની રહ્યા છે. બટર ચોપડાઈ રહ્યું છે. બટર બહુ સરસ ગોટી આવ્યો પછી ભાખરી બની ભાઈ. મયુરભાઈ ભાખરી વાળા ને અમે 10 દી પછી જોયા ભાખરી બનાવતા. મયુરભાઈ કે આ તો જો ઓલા મર્સિડીઝ વાળા ભાઈ જૂનો ગોટી, પછી આ નવો ગોટી, અને ઓલા જૂના ગોટીનો આ ભાઈ ગોટી. બધા હવે છે ને ગોટી ગોટી ભેગા થશે. આ કઈક ખાવાનું છે. હા, તારા શિફ્ટ નહોતી ને? આજે મારે શિફ્ટ નથી, મારે છે ડાયરેક્ટ મોટા દૂર હાથ બતાવશું ને. થાકી ગયો રે ભાઈ, આજ હું 13 કલાક કામ કર્યું. 13 કલાક ઓટોમેટિક એક દીધી યાર. મયુર આ 13 કલાક કામ કર્યું. ઇન્ડિયા વાળા મહેમાનોને જમાડ્યો. અરે ઓહો. તો ભાઈ બધું તારું આ ચોપડામાં લખાય છે. 200 કાઢ્યા છે ને. બસ આ વાંધો જ આ ક્યારનો ફાફડા જલેબી આ ભૂખ લાગી. તો ભાઈ અમે મારે તો ભાઈ હુઈ જવાનું છે. આ લોકોને જમવાનું બાકી છે. જો આ કોટી તું જો તો ભાખરી નથી બની રૂમમાં, તું પૂછી લેજે ગમે એના ભાઈ. ના ભાઈ ભાખરી બની. મયુર ભાઈડો મને ખબર ત્યાં એક વાર ખાતા
તો ક્યાં અહીંયા હવારે નહીં આજે વિપુલભાઈ સાક્ષી કરાવી દીધી નહીં સિરિયસલી મારો ભાઈ ગોટી તારે આમ છે ભાખરી ખાધી હોય તો હું વાત છે પાર પીડી વા નથી ખાધી સવારે ભાખરી નથી ખાધી બ્રેડ ખાધું ને એક બટકું ખાધું ને નાખી દીધી ન્યુટેલા વાળી બ્રેડ નાખી દીધી પણ એમ તો કહું. પછી રેસ્ટોરન્ટે જઈને નાન ને એવું ખાધું છે નહીં 12 વાગે મારો ભાઈ એક દી તો પરોઠા ખાધા સવારની વાત છે સવારે ખાધા બપોરે એ સવારનું કહેવાય ને ભાઈ એમ નહીં જો હું અહીંયા સવારે ખાવ ને ના રેસ્ટોરન્ટે તો ખાવ જ તે, પણ હું ખાલી સવારનું છોડીને રેસ્ટોરન્ટે ખાધું છે એમ. અને ભાખરી આજ જ બને છે અને આની આટું છે ને મેં પીઝા દેખાતા બતાવશું ને બતાવશું હાથ લાંબો નહીં પણ સત્ય છે મારો ભાઈ ખોટું નથી બોલતો આઈને દાઢી વાડી કરાવી દેખાય નહીં આની આટું એને બધું બતાવ્યું છું દાઢી વિડીયોમાં એટલે લઈ આવો લીધી. માણસ અને આટું ખાવાનું રાખ્યું હતું ને તોય ખાધું નતું નાખી દીધું પાછું વાંધો નહીં. એમાં એવું હતું કે હું થાકી ગયો ને હું સુઈ ગયો. એટલે તો રાખ્યું હતું હું થાકી ગયો ને હુઈ ગયો અને કે આની કોલેજની પાર્ટીમાં છે ને આની કોલેજ વાળા નહીં ને એટલે ગામ વાળા હતા BSB તો ભાઈ હવે હું હુઈ જાઉં છું. જો અમાર કોલેજ વાળા અમાર ક્લાસ વાળા જ ઘણા ખરા કોઈ નો આ હું કહું જૂનો ગોટી આ નવો ગોટી આ જૂના ગોટીનો ભાઈ જૂનો ગોટી અમારો ભાઈ મોટા ભાઈ છે હા. મોટા ભાઈઓ છે આપડા આ ભાઈ મોટા ભાઈ છે 1 2 3 આ ભાઈ નું મોઢું આજ આવ્યું જ નથી આ જોબે નથી જવાનું એને હું દેખાડ દઉં ને એટલે કોમી ડોકું ભાંગી નાખી હે રજા છે આજ હા રજા છે મયુરભાઈ ને ભાઈ ગોટીભાઈ મારા વખાણ કરે છે હું જાઉં હું ગોટીભાઈ હું વખાણ કરો મારા બોલો બોલો અરે કાય નહીં ભાઈ અમે કહેતા હતા કે એક ભાઈ બન છે ને મારો એરપોર્ટ વાળો અહીંયા એ મને કહેતો હતો કે આલા ભાઈ ટીડીભાઈ ની કા લોગ નથી આવે જે દી તમે અપલોડ આગા જો મેલ ભાખરી લેવા ગયા બોલ મને વિશે જે દી અપલોડ ન કરે ને તે મારો ફોન આવે આજ ગોટી આજ કેમ ટીડીભાઈ લોગ અપલોડ નથી કર્યો એટલે મેં કીધું ભાઈ થોડોક બીઝી શેડ્યુલ વાળો માણસ છે આ બધાને ટાઈમ દેવો પડે વ્યવહારિક કામ પાછા અમારે બહુ આવે હું સારી વાત છે નહીં મેં કીધેલું છે વિડીયો મારે બધા વચ્ચે વ્યવહારિક કામ આવે ને એટલે પછી થોડોક હમણાં પાછા વાઈફ આવે એટલે થોડાક હું આમ બીજી મને છે થોડો આપણે બીજી વાત કરીએ ઈ ટોપિક પર ને એ ટોપિક ઉપર નહીં એ ટોપિક ઉપર આપણે વાર છે તમારે એની વિગત જાણવી હોય તો જ્યારે અમારા તીડીભાઈના ઘરના અને અમારા ભાભી આવી જાય ત્યારે તમે બધી પૂછતાછ કરી શકો છો એ વાત નહીં છે. પર્સનલ લાઈફ ને ડિસ્કશન આ લોગ માં હા એ નહીં. આમાં નહીં મારો ભાઈ પછી માણસ આગળ નથી વધી શકતો બરાબર છે એકદમ બઢિયા હવે હું હોઈ જાઉં અરે બિલકુલ પેલા જમવા બેઠા આંટો મારતો આ ટીડી ઉપર શમશામબાજન તો આ બધા જમવા બેસી ગયા છે તો શમશામબાજન એક તો આ બધા જમવા બેસી ગયા છે ભાઈ લાઈટ બંધ કરી દીધી લાઈટ બંધ થઈ ગઈ આનો તારો વિડિયો ભલે ગયો છે આનો તો ઉપર મારું આ તો તને જાન જીગર જાન છે નવો ગોટી કેટલા ને આવ્યા ગોટી 120 યુરો 120 યુરો ના આવ્યા છે ભાઈ 11,000 ના સ્કલ કેન્ડી પણ ગમે એ ગેંડી હોય આમાં ખાવા ટીડી એમને લાગે કઈ માથે પગ નથી દીધો લે વાત હોય ટીડી નીકળે જ ને શાક મારે ક્યાં ચાટ ખાધું ભાઈ રેડી છે રેડી તમારે કારવા કુક ને કેવા થાય ને ભાઈ બધાએ કીધું રેડી છે એમ બોડી ભાખરી ખાધી છે કે બટકા નાના રાખવાનું જરૂર અરે આ પહેલી વાર આવ્યો અનાજ ખાવ લોક અઠવાડિયા આવું છે મજા આવી હો પણ સ્ટુટગાર્ટ આમ મજા આવી ઠીક મતલબ મારી વગર તને મજા આવી ના એમ ને કાંઈ વાંધો નહીં આ કેમ પહેરવાનું કેમ તા ગુસા કામ ને નીકળી
આટલું ધીરે ધીરે તમારે તું કરવાનું જાવ. આવા ડટિયા થોડા પહેરાય નો પહેરાય. કાલે સાંભળે લે હવે મને ટાઈમ નથી. ઓ ભાઈ બન ચા લઈ લો. મારી ઓછી છે ને આટલી ભાઈ ના મારા નહીં હાલે હું તમતાય દૂધ નાખી. દૂધ નહીં કે એટલી બધી સામ તો એટલી બધી સામ આ ભાઈ બન સારા દૂધ નાખે છે એ. ચા દૂધ જેવું વસ્તુ ગોટે મેં ભાઈ તને કીધું હતું ને તો યાર પાછો આવીશ તું. મોટા આમાં લઈ લે ને થોડી મારો એટલી બધી ને ગુણી મારી એમની મયુર મને લગભગ 10 દી પછી મોઢું જોવા મળ્યું. હા હા તું લઈશ ને તો ઢોળાય. ગોટીની હારો નો રોય ઢોળાય. મને નાથી બતાવશું. હું રેસ્ટોરન્ટ છું ને એટલે પેલા મયુર મને હું એમ થાય ટિફિન દઈ આવું એમ. હા અને કેમ હતું? ત્યાં પણ માહિતી વયો જો આવું ને તું તૂટીને આવી ત્યાં તો હા હમણાં કેમ કે આસપાસ ઓલાને રજા હતી, ઓલાને બર્થડે હતો એટલે ઓલા પ્રદીપભાઈનો બર્થડે હતો એનો કાયરાનો birthday હતો. બર્થડે હતો હશે ઓલું શુક્રવારે કઈક પાર્ટી હતી કઈ ખબર તો આપણે નહીં. ડિસ્ટર્બ થાય તું ફોન કરીને આજે 6 તારીખ નું તું એ બોલ ડોફાએ ફ્રાઈડે લખ્યું હતું સેટરડે 6 તારીખ આજ હતી પાર્ટી અત્યારે છે જ તે અટાણે છે. ઠીક એટલે મારે ફોન આવ્યો છે, મારે જવું જ હતું તો. તું જા અને કે ડિસ્ટર્બ થાય છે જો તમે ડિસ્ટર્બ પણ અવાજ તો નથી આવતો કઈ, હું ડિસ્ટર્બ થાય તેને. તો અમને બધા ઇન્વાઇટ કરો પબ્લિકમાં બર્થડે મનાય ને શું હોય કે કેક કાપશે ને આઈને બર્થડે. હા એ તો એમ જ હોય ને, પીવાની એ જ હોય પાર્ટી. અહીંયા તો શું હોય બર્થડે માં? બોલે નહીં હોય સાઉન્ડ વાળું એ અત્યારે ન હોય ને. આજે તો આપણે મુન્નાભાઈ રેસ્ટોરન્ટ પાર્ટી હતી બર્થડે પાર્ટી ખબર અહીંયા મુન્નાભાઈ ના આવ્યા હતા રમવા ઓલું ક્લિગનમાં. ઈ કેદી આવ્યા હતા ખબર? કાલે આવ્યા હતા. હમ. ચેડી શાક ગોટીભાઈ કઈ કહે છે ભાઈ? મિક્સ સબ્જી શાક મસ્ત છે ચેડી ભાઈ તમારું હવે પછી આ તો ભાઈ આપણે ઓલા ઉત્તરાખંડ વાળા ઉસ્તાદ ભાઈ ને ભાઈ થેન્ક યુ. આ બધા ઇન્ડિયા વાળાને જમાડ્યું હતું આજે વારે ઈ છે. અચ્છા દાળ હતી ભૂલાઈ ગયેલા દેતા. ઈ લોકો બહુ ઓછું ખાયો, કુકડા ખાધા નીકળ્યા. ના એવું ના બોલે નોનવેજ એમ નહીં એટલે અહીંયા ભાઈ ખાય છે બધા લોકો. એ લોકો બધા ગુજરાતનું કોઈ નહોતું પણ બધા બીજા રાજ્યના હતા. બીજા બધા મોનો પંજાબી કોઈ નહોતું. હા એ તો બધા ખાય જ છે ને. ગોટીભાઈ ઓલામાં શા નાખે છે ભાઈ? ઢોળી નહીં પણ હું આમ એક હરોડી ધાડ કરું છું પણ ના ના વાંધો નહીં તું રહેવા દે હાલો ભાઈ શામાંથી ઝઘડો થયો છે ભાઈ બે ગોટીને. જો કે હોસ્ટેલમાં રહેલો છે એટલે એને કઈ પ્રોબ્લેમ ન આવે ભાઈ. તમારે મયુરભાઈ કઈ કેવું છે? ગયા વીકમાં કઈ શિફ્ટો લીધી છે? નાઇટની ભાઈ શિફ્ટો લીધી છે. ભાઈ મેં કાલે 12.5 ની શિફ્ટ લીધી. ઓકે ભાઈ આને ભાઈ બરાબર ધ્યાન છે. તેડી મારો પાલો પગાર આવી ગયો એ વાત નહીં, એ વાત નહીં. આ મહિનો એનો જવું ભાઈ આમાં વાતો ન કરાય. પ્રાઇવેસી આમાં નિયમ હોય ભાઈ કે પછી બીજી કોમેન્ટ આવશે કેટલો પગાર. હા પાકો આ વિડીયોમાં આ જ હશે કેટલો પગાર છે, મહિને કેટલા કમાવ. તમે ગેસ કરો કેટલો પગાર હશે. હા ભાઈ કોમેન્ટમાં કહેજો ભાઈ આ ભાઈનો કેટલો પગાર હશે ને તમારે મોઢું જોઈને જો કહેજો. કેટલો ખબર છે જો એમને આ ભાઈનો કહેજો કે કેટલો પગાર હશે. જો 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 હા ભાઈ ये मोबाइल एक्सचेंज में मिला पापा ये फोन શીખવાડે છે કઈક. હા જો મહિને એટલે હળવી આપણે જોઈ. 5200 ये मॉडल ये ना कि ज्यादा लेके યુરો ને खर खर आज खरीदी करी और क्या એટલે અચ્છા હા ગોટી તું કઈ ખરીદી કરીએ વાર હા એક ચડ્ડો એક શર્ટ ને બે ટી-શર્ટ नया मोबाइल મને કેદી લઈ દો. ખાનદાનમાં આખો H&M નો જોયા H&M માં ખરીદી કરી છે મને લઈ દે. મારે માનતા હતી ગોટીને પેલો પગાર આવશે કપડા લઈ દે. મયુર ને કઈક બોલવાનું હતું પણ એ પછી હમણાં વિડીયો બંધ થઈને પછી કહું કપડા લેવા કપડા લેવા.
અરે કપડા મેં હું ને મયુર લેવા જઈએ આમ જો 10 મિનિટમાં કપડા લઈને બહાર હો. આ એમ જ એમ ટ્રાન્સપોર્ટમાં એટલો ટાઈમ કાઢી નાખ્યો કપડાનો લીધા ને એટલા તો આમ જો જોઈ પેલા એક ટી-શર્ટ પાડ્યું white. પછી એની પછી બ્લેક શર્ટ લઈ પાડ્યો. પછી એને white ચંડો લઈ પાડ્યો. એમ જ વાર લાગવી જ નહોતા ગેમું લીધું. તમારે ભાઈ કિંમત જોયા વગર વસ્તુ લેવી છે તો ઘડિયાળમાં જોયા વગર કામ કરવું પડશે. વાહ ટીડી વાહ. વાહ આમ જો પહેલી વાર ટીડી મને જેમ હોય 100% ની વાત. લાગી ગયો પાછો હા કેમ પાછો લાગી ગયો ઊંઘ જ ન થાવતી. ના જેઠાલા ઊંઘ જ નથી આવતી બરોબર. અરે તું આજે 9 વાગે ગયો તો 11 વાગે આવ્યો તો હુઈ ધોળા વાળ થઈ ગયા તો ફૂટબોલ નો દાવા એટલે ના એવું મેચ શરૂ હતી ને એટલે ટીવી ને એવું અંદર મૂકવાનું હોય. આ તુર્કીની છે ને બીજું સામે ઓલો આઈ કેને ગોટી ફૂટબોલ લાગે ને મજા આવે પૂરી થઈ ગઈ છે હવે. ના 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 તો ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરું. ઓલા લોકો તો બધા ખાઈને હાલવા ગયા છે. આજ તો ભાઈ ભાઈને ફાઇટ નથી જવાની. તો ભાઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના વિડીયોમાં. જય દ્વારકાધીશ.